નમસ્કાર વિદ્યાર્થીઓ, બર્નોલીના સમીકરણનો ઉપયોગ બીજો વેન્ચુરીમીટર. વેન્ચુરીમીટર એટલે કોઈ પણ જગ્યાએથી પાણી જાય છે, તરલ જાય છે, તો એ વહન થાય છે, એ કેટલી ઝડપથી વહન થાય છે. આપણી ઘરે પાણીનો નળ આવે છે તો નળમાંથી આવતા પાણીની ઝડપ કેટલી છે એ માપવા માટે વેન્ચુરીમીટરનો ઉપયોગ થાય. અને વેન્ચુરીમીટર એટલે એક નળી જ છે જેનો આકાર યુ જેવો હોય છે. ખરેખર તો નળી છે એ એક સરખી ઊંચાઈની જ હોય છે, પરંતુ જ્યારે સાધનમાં વાપરીએ ત્યારે એની ઊંચાઈ ઘટી જાય છે. એટલે હું દેખાડું અત્યારે તો પ્રારંભિક રીતે આટલી ઊંચાઈ હોય છે, બરાબર. હવે એની ઉપર પાત્ર જડેલું હોય એટલે પાણી છે એને પાઇપમાંથી પસાર કરવું હોય તો એ પાણીના પાઇપની પહોળાઈ ફિક્સ હોય. અહીંથી હું ધારો કે આકૃતિ દોરું તો આ પાણીનો પાઇપ છે એ આ મુજબ પસાર થતો છે, અહીંથી આ મુજબ પસાર થાય છે. એટલે પાઇપ એવી રીતે પસાર કરવામાં આવે છે કે આટલા વિસ્તારમાં નળી છે એની પહોળાઈ વધુ છે અને અહીંયા નળીની પહોળાઈ ઓછી છે, એટલે આટલો વિભાગ આપણે દૂર કરી દઈએ અને અહીંથી આટલો વિભાગ દૂર કરી દઈએ. તો આ રીતે આખી રચના હોય. હવે જે તરલ છે એ આમાંથી પસાર થતું હોય, આ તરલ છે એ અહીંથી પસાર થાય છે. આ રીતે તરલ છે અહીંથી પસાર થાય છે. અને ઈ તરલ અહીંયા પણ આવેલું હોય છે. પોતાની સ્થિતિ મુજબ અહીંયા પણ ઈ પથરાયેલું હોય છે. હવે પોતાની સ્થિતિ મુજબ અહીંયા પથરાયેલું હોય છે અને નીચે આપણે બીજું તરલ ગોઠવેલું હોય છે. એટલે અહીંયા બીજું તરલ છે અને હું રેડ કલરથી દર્શાવું તો અહીંયા પણ એક તરલ આપણે ગોઠવેલું છે. ઉપરના ભાગમાં કયું તરલ હોય તો કે ઉપરના ભાગમાં જે મૂળ વહન પામે છે ઈ તરલ હોય. ઉપરના ભાગમાં જે વહન પામે છે ઈ તરલ હોય. એટલે આખું અહીંયા આ રીતે ગોઠવી દઉં તો ચાલે. આ ઉપરના ભાગમાં રહેલા તરલની વાત થઈ. ઉપરના ભાગમાં જે વહન પામે છે ઈ જ તરલ છે, જ્યારે નીચેના ભાગમાં બીજું તરલ છે જે વહનનું નથી પણ મેનોમીટર ટ્યુબમાં આપણે ભરી દીધેલું છે અને દબાણ માપવા માટે એ કામ આવવાનું છે. હવે દરેક માટે નામ નિર્દેશન કરીએ. આ આડછેદનું ક્ષેત્રફળ, આ જે વિભાગ છે એના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ કહું અને આના આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ એ કહું, કારણ કે નાનું છે. અને આ જે વિભાગ છે નાનો વિભાગ એને કહેવામાં આવે છે થ્રોટ. થ્રોટ એટલે ગળું. આપણા શરીરની રચના જોઈએ તો શરીર એક સરખું છે અને અહીંયા સાંકડું થઈ જાય છે ગળાના ભાગે, વળી પાછું થોડુંક પોડું થઈ જાય છે, એટલે એને પણ થ્રોટ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા જે તરલની ઝડપ છે એને V1 અથવા તો કેપિટલ V અને અહીંયા જે ઝડપ છે એને V2 તરીકે એટલે કે સ્મોલ v વડે દર્શાવીએ. અહીંયા જે તરલ ભરેલું છે એ તરલ પ્રમાણે આપણે આ સપાટીને વહેંચીએ. એટલે આ પેલો ભાગ, આ બીજો ભાગ, આ ભાગ છે એમાં તરલ સમાન, આટલા ભાગમાં તરલ સમાન, એટલે આટલા ભાગમાં દબાણે કેવું થશે? સમાન. બે બાજુ દબાણ સમાન હોય તો દબાણનો તફાવત કેટલો થાય? શૂન્ય થાય. એવું જ સેમ ક્યાં લાગુ પડે છે તો કે એવું જ સેમ આ સેક્શન નહીં લાગુ પડે, ઈ વિભાગમાં પણ સરખું. કારણ કે આ જે લીલું દ્રવ્ય છે એ અહીંયા બધે ભરેલું જ છે. આ તો આપણે એને રેખા તરીકે દર્શાવ્યું, પણ આ વિભાગમાં બે લીલું દ્રવ્ય છે, આ વિભાગમાં એ રેડ કલરનું દ્રવ્ય છે. આ વિભાગ જ જુદો છે, એકમાં રેડ છે ને એકમાં લીલું દ્રવ્ય છે, અર્થાત અલગ અલગ તરલો ભરેલા છે. હવે આ ઘટનાની સમજૂતી પહેલા દબાણના તફાવત વિશે ચર્ચા કરી લઈએ. આમ તો આપણે એક વખત આ મુદ્દો કર્યો છે મેનોમીટર ટ્યુબ, પણ ફરીથી, કારણ કે એના અહીંયા સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાનો છે. હવે આખી રચનાને હું અત્યારે સાઈડમાં રાખું અને એક સામાન્ય યુ આકારની ટ્યુબ લઉં. આ યુ આકારની સામાન્ય ટ્યુબ છે, એમાં તરલ ભરેલું છે. તરલ ભરેલું છે એટલે અહીંયા આ જ સ્થિતિ પ્રમાણે હું લઉં છું તો કે અહીંયા ગ્રીન કલર
દર્શાવું છું. અહીંયા તરલ આટલું ભરેલું છે, એ જ તરલ અહીંયા આટલા ભાગમાં ભરેલું છે. પછી નીચેના ભાગની વાત કરું તો બાકીના ભાગમાં બીજું તરલ ભરેલું છે. આ બાકીના ભાગની વાત થઈ. પછી ઊંચાઈની દ્રષ્ટિએ જો આપણે આના ભાગ પાડીએ તો પેલો સેક્શન, બીજો સેક્શન, પેલા સેક્શન અને બીજા સેક્શનમાં આટલા વિભાગમાં ચોખ્ખું દબાણ 0 થાય, કારણ કે એક જ સરખું તરલ ને એક જ સરખી ઊંચાઈ. એવું જ આના માટે થશે. આટલા વિસ્તારમાં સમેશન ઓફ P 0 થશે. ઉદાહરણ તરીકે અહીંની સપાટી પર P1 દબાણ છે અને અહીંની સપાટી પર P2 દબાણ છે, તો સંતુલન સ્થિતિએ LHS દબાણનો LHS વિભાગ અને દબાણનો RHS વિભાગ સંતુલનમાં સરખા થાય. તો LHS માં આવશે P1 પ્લસ આ કયું દ્રવ્ય, તો કે ઈ આમાંથી પસાર થાય છે, આમાંથી પસાર થાય છે અને એના માટે સંજ્ઞા વાપરેલી છે. ઈ સંજ્ઞા છે ρm. આ દ્રવ્ય કયું છે, તો કે આ દ્રવ્ય એવું છે કે જેની ઘનતા છે ρm. એટલે અહીંયા હું લખીશ કે અહીંયા જે તફાવત છે એ ઊંચાઈ કેટલી છે, તો કે બેનો તફાવત હોય એ ભાગની ઊંચાઈ ρm. તો ρm gh બરાબર છે. અને ખરેખર પરફેક્ટ સંજ્ઞા આપણે એક પણ ભૂલ ન કરવી હોય ને તો અહીંયા આને હું ρ2 કહી દઉં છું. અને એ જ પ્રમાણે અત્યારે ચાલુ તો આ ગ્રીન કલર છે એ ρ2 નો થાય અને રેડ કલર છે એ ρ1 નો થાય. તો અહીંયા શું લખવાનું થાય, ρ2gh is equal to P2 plus ρ1gh. આવું કરીએ ને તોય વિચિત્રતા થાય. તો શું કરે, તો કે આ 1 નો ભાગ છે ને આને હું ρ1 કહી દઉં. આ મારે સમજાવવું છે એટલા માટે ફરીથી કર્યું. તો અહીંયા હું લખીશ ρ1. આ રેડ છે એને હું ρ2 કહી દઉં. તો અહીંયા હું લખીશ ρ2gh. ધ્યાનથી જોજો. તો આ મુજબ મને સમીકરણ મળે. એનો અર્થ મારે લાલ કલરનું જે તરલ છે ને એને ρ2 કહેવાનું છે, ગ્રીન કલરનું તરલ છે એને ρ1 કહેવાનું છે. એટલે અહીંથી જે પસાર થાય છે એ તરલની ઘનતા, પસાર થતા તરલની ઘનતા કઈ લેવાની છે, ρ1. તો સંતુલન સ્થિતિએ મને આ મુજબ સમીકરણ મળે. આ ખાલી કોની વાત છે, તો કે આ રચનાને કહેવાય મેનોમીટર. આ રચનાને શું કહેવાય, મેનોમીટર. એટલે ઉપર તમે આટલી ભાગ નથી લગાડતા તો મેનોમીટર છે અને એમાં આ રીતની સંતુલન અવસ્થા હોય. હવે આ સમીકરણ એમનેમ રાખી અને હવે આખી રચના ઉપર આવી એટલે આ આકૃતિ હું દૂર કરી નાખું અને મૂળ ગણતરી ઉપર આવી. અત્યારે આ સમીકરણ એ જ ઇટ ઇઝ હું જાળવી રાખીશ. તો બર્નોલી શું કહે છે, તો કે બર્નોલીના સમીકરણ મુજબ P1 plus 1/2 ρv1 square પ્લસ ρg. ચાલો સંદર્ભ સપાટીથી ઊંચાઈની આપણે વાત કરવાની છે. આ સપાટીને સંદર્ભ સપાટી કહી દો. સંદર્ભ સપાટી છે. પછી અહીંયા આના માટે કેન્દ્ર નક્કી કરવાનું થશે. કેન્દ્ર અક્ષ તો એક્ઝેક્ટ વચ્ચેથી લ્યો આ અક્ષ થાય ને આ શું છે, અક્ષ. અને અક્ષ આ એવી રીતે ગોઠવ્યું છે કે અક્ષથી પરફેક્ટલી સમક્ષિતિજ થાય. પરફેક્ટલી સમક્ષિતિજ થાય તો આ છેડાની એટલે કે અક્ષની સંદર્ભ બિંદુથી ઊંચાઈ y1 કયો અને આ છેડાની સંદર્ભ બિંદુથી ઊંચાઈ y2 કયો, તો એવી સ્પષ્ટ ખબર પડી જાય કે y1 ને y2 સરખા છે. એટલે ρg y1 is equal to P2 plus 1/2 ρv2 square plus ρg y2. હવે અગત્યનો પાર્ટ જુઓ. હવે જોજી અહીંયા બંને ઊંચાઈઓ y1 અને y2 સરખી છે એટલે ઈ જે તરલ સ્તંભના દબાણની વાત છે એ બંને જગ્યાએથી કેન્સલ થાય. પછી અહીંયા ઘનતા કઈ મૂકવી, તો કે અહીંયા આ નળી પાસે ગતિ કરતું તરલ કયા નંબરનું છે, 1 નંબરનું. અહીંયા ગતિ કરતું તરલ ઈ જ છે, ઈ જ અહીંયા પસાર થાય છે. એટલે સૌથી અગત્યનો પોઈન્ટ અહીંયા પણ 1 જ આવશે. આ ભૂલ મેક્સિમમ ભૂલ થાય છે. આમાં એક જ તરલ પસાર થાય છે એટલે ρ1 જ લખવાનું થાય. બરાબર છે. તો 1/2
રો 1 v1 સ્ક્વેર માઇનસ 1/2 રો 1 v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p2 માઇનસ p1. ચાલો 1/2 રો 1 v1 સ્ક્વેર માઇનસ 1/2 રો 1. હવે અહીંયા આપણે ઉપયોગ કરશું સાતત્ય સમીકરણ. તો સાતત્ય સમીકરણ શું કહે છે? તો કે અહીંયા નોંધમાં લખીએ. સાતત્ય સમીકરણ એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળ અને ઝડપનો ગુણાકાર અચળ હોય છે. એટલે a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2. તો a1 અપોન a2 ઇન્ટુ v1 ઇઝ ઇક્વલ ટુ v2 થાય. તો અહીંયા રો 1 a1 તરીકે પેલો આડછેદ કેટલો લીધો છે? કેપિટલ E. બીજો આડછેદ a2 કેટલો લીધો છે? સ્મોલ a. v1 ની સંજ્ઞા કેપિટલ V. તો અહીંયા આપણે હવે ફેરવીને કરી નાખીએ કેપિટલ V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p2 માઇનસ p1. અહીંયા p2 માઇનસ p1 ની વાત કરો. p2 માઇનસ p1. તો p2 માઇનસ p1 કરશો એટલે શું થશે? તો કે આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લઈ આવો. રો 1 માઇનસ રો 2 gh. રેડી? ચાલો p1 ને તમે આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ p1 થઈ જશે, અને આને આ બાજુ લઈ આવો એટલે માઇનસ રો 2 gh. રો 1 પ્લસ અને રો 2 માઇનસ, રો 1 માઇનસ રો 2 gh. એ જ આનો ઉપયોગ હતો. હવે આને દૂર કરી દઈએ. હવે આનો ઉપયોગ નથી. આપણું કામ અહીંયા પૂર્ણ. ચાલો, તો હવે સાદુરૂપને આપણે આગળ વધારીએ. ચાલો, આપણે કેપિટલ V શોધવો છે. તો રો 1/2 કેન્સલ, સોરી કોમન, રો 1 કોમન, v સ્ક્વેર કોમન. બાકી શું હોય? તો અહીંયા 1 માઇનસ કેપિટલ A સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રો 1 માઇનસ રો 2 gh. હવે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો ટેક્સ્ટ બુકે અહીંયા સીધું લખી નાખ્યું છે રો m. ખરેખર સીધું રો m લખાય નહીં. આ પરફેક્ટ એનાલિસિસ છે. પછી તમે અહીંયા રો 2 આની ઘનતાને અવગણી નાખો, આની એકની ઘનતાને ધ્યાનમાં લ્યો તો રો 1 ઇઝ ઇક્વલ ટુ રો m. ચાલો, આ હું કરું છું એ પરફેક્ટ સમીકરણ કરું છું. કોઈ પણ પ્રકારના તરલ માટે આપણે આ લખી શકીએ અને કોઈ પણ પ્રકારના તરલ માટે એ સાચું પડે. ચાલો આગળ વધારીએ. હવે આ સાદુરૂપને આગળ વધારીએ. મારે શોધવા છે v, એટલે v સ્ક્વેર રો 1 માઇનસ રો 2 gh અપોન, બાકીનું બધું અહીંયા જવા દઉં. 2 અંશમાં જશે. 2 ક્યાં જશે? અંશમાં. તો અહીંયા મૂકું 2. બાકી છેદમાં. છેદમાં શું આવશે? રો 1. આખું છેદમાં લસા લઉં તો શું થાય? a સ્ક્વેર માઇનસ કેપિટલ A સ્ક્વેર. છેદનો છેદ અંશમાં, છેદનો છેદ અંશમાં એટલે a સ્ક્વેર. વર્ગમૂળ લઉં એટલે અહીંથી વર્ગની નિશાની કાઢી નાખું તો આખું વર્ગમૂળમાં જશે. તો આ સાદુરૂપ આ મુજબ થશે. તો પરિણામી વેગ v, કેપિટલ V મળ્યો એટલે કેપિટલ V ક્યાંનો વેગ થાય? અહીંનો વેગ થાય. અહીંનો વેગ તમારે ત્યાંનો શોધવો હોય તો શોધી શકાય. કઈ રીતે? તો કે અહીંયા મેં v2 ને કરતા બનાવ્યા, એની બદલે તમે v1 ને કરતા બનાવીની કિંમત મૂકો તો મળી જાય. ચાલો, આમાં હું આના પરથી શોધતા શીખવાડું. એના પરથી શોધવા માટે આપણે આ સેક્શન હવે આકૃતિની જરૂર નથી એટલે એને જતો કરીએ અને શોધીએ. કઈ રીતે મળી શકે? તો કે હવે આ સાદુરૂપને હું અહીંયા આગળ વધારું છું. એ આગળ વધારીએ અને પરિણામ મેળવીએ. ચાલો, કેપિટલ V મળ્યો ને, કેપિટલ V એટલે v1 મળ્યો. મારે v2 જોઈએ છે તો આના ઉપરથી કહું v2 ઇઝ ઇક્વલ ટુ v2 ને કરતા બનાવો. આ જ સમીકરણ છે a1 અપોન a2 ઇન્ટુ v1. v2 એટલે સ્મોલ v, a1 તરીકે કેપિટલ A, a2 તરીકે સ્મોલ a અંડર v1 એટલે કેપિટલ V, જેની કિંમત અહીંયા મળી છે 2 રો 1 માઇનસ રો 2 gh એનો વર્ગ છેદમાં રો 1
સ્મોલ a સ્ક્વેર માઇનસ કેપિટલ a સ્ક્વેર. હવે સિમ્પલી અહીંયા વર્ગ છે, બહાર નીકળે એટલે એક જ ઘાત રહે, એક એક ઘાત કેન્સલ. ચાલો, તો એ મુજબ અહીંયા હવે કેપિટલ એ ને અંદર દાખલ કરી દો. કેપિટલ એ ને અંદર દાખલ કરી દો તો એ છે વર્ગમૂળની અંદર જાય તો શું લખવું પડે? a સ્ક્વેર સોરી gh a સ્ક્વેર છેદમાં રો 1 સ્મોલ a સ્ક્વેર માઇનસ કેપિટલ a સ્ક્વેર. તો આ આપણને નાના છેડા પાસે થ્રોટ પાસે પસાર થતા તરલની ઝડપ, બંને છેડા પાસે આપણે પસાર થતા તરલની ઝડપ મેળવી શકીએ. હવે તમને પ્રશ્ન થાય કે આને ટેક્સ્ટબુકના સમીકરણ સાથે કેમ મેચ કરવું? તો ટેક્સ્ટબુકના સમીકરણ સાથે મેચ કરવા માટે આખી વાત સમજાવું. આ યુ આકારની નળી છે, આમાં આપણે બે પ્રકારના તરલ ભરવાની વાત કરી. ઉપર આપણે ગ્રીન કલરનું તરલ રાખ્યું અને નીચે છે એ આપણે રેડ કલરનું તરલ રાખ્યું. તો છોકરાઓ સિમ્પલી એક વાત વિચારો કે આપણે બે દ્રવ્યોને એકરે મિક્સ કરી દઈએ તો નીચે કોણ જાય? તો કે નીચે કોણ જશે? તો કે જે ભારે હશે ને નીચે વહી જશે, ભારે હશે એ નીચે વહી જશે. તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. જે ભારે હોય એ નીચે વહી જાય, ભારે હોય એનો અર્થ ઘનતા વધારે હોય. જેની ઘનતા વધારે હશે ને એ નીચે વહી જશે. એટલે નીચે આપણે જે ઘનતા હતી એને રો2 કીધી હતી અને ઉપર જે ઘનતા હતી એને આપણે રો1 કીધી હતી. આનો અર્થ શું થાય? તો કે રો2 છે એ ગ્રેટર ધેન રો1. એટલે નીચે જે પ્રવાહી ભર્યું છે એ ભારે છે અને ઉપર જે પ્રવાહી ભર્યું છે એ હળવું છે. હળવું છે એટલે જો રો2 વેરી વેરી ગ્રેટર ધેન રો1 હોય તો રો2 વેરી વેરી ગ્રેટર ધેન રો1 ના કેસમાં આપણે રો2 વેરી વેરી ગ્રેટર ધેન રો1 હોય તો ઈ કેસમાં આપણે રો1 ને અવગણી શકીએ. તો રો1 ને એપ્રોક્સિમેટલી 0 કહી દો અને રો2 ને એપ્રોક્સિમેટલી ρm કહી દો. આ m કોનો છે? તો કે મેનોમીટર ટ્યુબમાં આપણે આ પ્રવાહીને સંપૂર્ણપણે મેનોમીટર ટ્યુબમાં જ ભર્યું છે. આ પ્રવાહીને સંપૂર્ણપણે મેનોમીટર ટ્યુબમાં જ ભર્યું છે. ગ્રીન કલરનું પ્રવાહી તો નળીમાંથી જતું હતું ને, એ ખાલી મેનોમીટરમાં નહોતું. એટલે રો2 ઇઝ ઇક્વલ ટુ શું કરાય? તો કે ρm કહેવાય. એટલે ધારો કે હું આ સમીકરણની વાત કરું તો v એટલે કે જેને આપણે v1 કહીએ છીએ એ સમીકરણમાં તમે જુઓ તો અંડર રૂટ શું થાય? 2 રો1 માઇનસ રો2 g h a સ્ક્વેર 2 સ્મોલ a સ્ક્વેર માઇનસ કેપિટલ a સ્ક્વેર. હવે ધ્યાનથી જો સૂત્રને હું મેચ કરું છું, આને અવગણી નાખો એટલે આ 0 થઈ ગયું. આની બદલે શું આવી જશે? ρm. એટલે હું અહીંયા કાઢીને લખું છું માઇનસ ρm. હવે જો એ માઇનસ ρm વધ્યું ને એને એડજસ્ટ કરું, આને ઊંધા કરી નાખું એટલે અહીંયાથી માઇનસ નિશાની નીકળી જાય. આને ઊંધા કરું છું એટલે આ કાઢી નાખું. ઊંધા કરી અને માઇનસ નિશાનીની અસર અંદર આપી દઈએ એટલે એ શું થઈ જશે? તો કે કેપિટલ a સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર. અને આ માઇનસ હતા એની બદલે પ્લસ. જો ટેક્સ્ટબુક મુજબ થઈ ગયું 2 ρm gh a સ્ક્વેર છેદમાં કેપિટલ a સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર. તો આપણે આ સ્વરૂપ સુધી પહોંચીએ, હજી મૂળ સ્વરૂપ સુધી પહોંચીએ. એટલા માટે હું કરું છું કે એ વિચિત્ર રીતે સમીકરણ લખ્યું છે, આપણને યાદ રહે એવા સ્વરૂપ સુધી પહોંચીએ અને કોમ્પિટિટિવ એક્ઝામ પ્રમાણે આપણને આ પરફેક્ટ મૂળભૂત સૂત્ર યાદ હોવું જોઈએ. હવે જુઓ, આ જ સમીકરણને હું આગળ સાદુરૂપમાં લઈ અને મૂળ સૂત્ર સુધી પહોંચું છું. તો સમીકરણ v1 is equal to under root 2 ρm gh upon, સોરી એ લખવામાં ભૂલ છે, આપણે ρ1 જ લખવાનું છે. ρ1 કેપિટલ a સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર.
કેપિટલ A સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર અને આ છેદનો છેદ કરીએ એટલે હજી a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ચાલો 2 રો m g h છેદમાં રો 1 ચાલો આ શું થાય તો કે આને વ્યક્તિગત છેદ આપવું તો શું થાય તો કે વ્યક્તિગત છેદ આપવું તો કેપિટલ A ના છેદમાં સ્મોલ a નો વર્ગ માઇનસ 1 અને આ છેદમાં છે ને વર્ગમૂળમાં છે છેદમાં છે ને વર્ગમૂળમાં છે એટલે 1/2 પણ એને અંશમાં દેખાડવું હોય તો -1/2 આટલી વિચિત્ર રીતે સમીકરણ દર્શાવેલું છે તો આ થયું તરલની ઝડપનું સૂત્ર અહીંયા આપણે એવું લખી શકાય કે ρ m ઇઝ ઇક્વલ ટુ મેનોમીટર ટ્યુબનું તરલ અને રો એટલે તો કે ઓલી નળી એટલે વેન્ચુરી ચેનલમાં પસાર થતું તરલ અને આ મુજબ લીધું એનો અર્થ રો એમ વેરી વેરી ગ્રેટર ધેન રો તો જ આપણે એને અવગણી શકીએ અને આ સમીકરણ લઈ શકીએ મૂળભૂત સ્વરૂપા પછી એમાંથી ધીમે ધીમે આ રીતે આપણે પહોંચી શકીએ તો આ વેન્ચુરી ચેનલ આને મળી આવતી બીજી રચના એટલે કાર્બ્યુરેટર અથવા સ્પ્રે પંપ દવા છાંટવાનો પંપ ગામડામાં અથવા જૂનવાડી દાદા દાદી હોય તો જોવા મળશે આ રીતે હેન્ડલ હોય હવે આ ધક્કો મારવામાં આવે એટલે ઘટના શું થાય છે તો કે અહીંથી હવા બહાર નીકળશે મૂળ નિયમ શું છે તો કે જો સાતત્ય સમીકરણ વિશે વાત કરો તો સાતત્ય સમીકરણ મુજબ a × v અચળ થાય એટલે વેગ છે એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય અહીંયા જે ક્ષેત્રફળ છે e અને અહીંયા આ વિભાગનું ક્ષેત્રફળ એટલે સ્પષ્ટ ખબર પડે છે કે અહીંથી અહીંયા જાય તો ક્ષેત્રફળ ઘટે છે અહીંયા કરતા ક્ષેત્રફળ ઘટ્યું તો વેગ શું થાય વધે જ્યારે અહીંયા આપણે હવાને ધક્કો મારીએ છીએ ત્યારે અહીંયા નીકળતી વખતેનો વેગ વધી જાય છે કારણ કે ક્ષેત્રફળ ઘટી જાય છે એને આપણે બર્નોલી સમીકરણમાં લઈએ એટલે p પ્લસ મૂળ સમીકરણ પ્રમાણે વાત કરીએ તો બર્નોલી સમીકરણ પ્રમાણે p પ્લસ 1/2 ρ v સ્ક્વેર પ્લસ ρ g h ઇઝ ઇક્વલ ટુ અચળ હવે આપણે જે ઊંચાઈની વાત કરવી છે એ ઊંચાઈ આ જ છે એટલે અહીંયા h e જ છે જે અહીંયા છે બેયની સંદર્ભ સપાટીથી ઊંચાઈ આ બિંદુ કયો કે આ બિંદુ કયો સરખી જ છે એનો અર્થ આ ભાગે કેવો થઈ ગયો અચળ થઈ ગયો તો ખરેખર હવે સમીકરણમાં બાકી શું રહ્યું તો કે p પ્લસ 1/2 ρ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ તો એમાં ઈ ખબર પડી કે અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે વેગ શું થાય છે વધે છે વેગ છે ઈ શું થાય છે તો કે વેગ છે ઈ વધે છે વેગ વધે છે એટલે વેગ વધ્યો હવે આ સરવાળો અચળ જ છે જો વેગ વધે તો દબાણને શું થવું પડે ઘટવું પડે ઉદાહરણ તરીકે આ પેલા થતું હતું 5 + 2 = 7 હવે આ 2 ની બદલે વધીને 4 થઈ ગયું તો ટોટલ તો 7 જ રહેવું જોઈએ અચળ જ રહેવું જોઈએ તો અહીંયા કેટલું થવું પડે 3 અર્થાત 5 માંથી 3 થયું અર્થાત દબાણ ઘટ્યું શું થાય છે દબાણ ઘટે છે ક્યાંનું અહીં તો હવે આ બિંદુએ ઈ ખબર પડી કે દબાણ શું થાય છે ઘટે છે તો એ દબાણનો ઘટાડો સમજાવો કઈ રીતે ઘટે તો કે અહીંયા દબાણ કઈ રીતે લાગતા છે તો કે બે પ્રકારે દબાણ લાગતા હોય અહીંથી બાહ્ય દબાણ P આ કોનું તો કે આ હવા છે એનું અને અંદર જે હવા છે એનું દબાણ આ તરફ અને 1 કર્વ અને 2 કર્વ આ દબાણ છે એ ઘટે છે એટલે હવે જો સંતુલન હોય ત્યારે શું હોય તો કે સંતુલન હોય ને ત્યારે આ હું રેખા દોરું છું સંતુલન હોય ત્યારે શું હોય તો કે સંતુલન હોય ત્યારે જેટલું P1 છે તેટલું જ P2 હોય ઉદાહરણ તરીકે P1 5 છે તો P2 5 છે તો સમેશન ઓફ P કેટલા થઈ ગયા 0
પણ જ્યારે અહીંને ધક્કો મારો, અહીંથી પસાર થાય છે ત્યારે આપણે એવું કીધું કે P1 છે એ ઘટે છે, ઘટીને ઉદાહરણ તરીકે 4 થઈ ગયું. આને કઈ નથી થવાનું, એ તો આમનામ જ રહેવાનું છે. તો P2 એટલે તો કે F2/A, આ શું થાય F1/A. તો આ બળ 4 ન્યૂટન થયું અને આ બળ 5 ન્યૂટન. ઉપર તરફ 5 ન્યૂટન બળ લાગે, નીચે 4 ન્યૂટન. તો પરિણામી બળ ક્યાં લાગે? તો કે પરિણામી બળ 5 ઉપર ને 4 નીચે, એટલે ચોખ્ખું ઉપર તરફ કેટલું લાગે? 1 ન્યૂટન. આ જે તરલ છે ને એની ઉપર આ બળ લાગશે 1 ન્યૂટન. એટલે તરલના ટીપા, આખું તરલ ન ઉપડાઈ જાય, એ આ બધાય પાણીને ખેંચવાનો પ્રયત્ન કરે. તમે સિમ્પલ ઘરે પ્રયત્ન કરજો, નીચે પાણી, થાળીમાં પાણી રેડી દેજો, પછી થોડુંક આગું મોઢું રાખીને અંદર હવા ખેંચજો. બધું પાણી ન ખેંચાય, પણ થોડાક 3-4 ટીપા ખેંચાઈને તમારા મોઢામાં આવી જશે, એટલે 3-4 ટીપા ખેંચાઈને ઉપર આવી જશે. એ ઉપર આવે એટલે અહીંથી તો હવા આવે જ છે, પાણીની ટીપા ઉપર આવ્યા, અહીંથી હવાએ ધક્કો માર્યો એટલે શું થશે? તો કે સંયુક્ત અસર રૂપે અહીંથી પાણી ઉપર આવ્યું અને અહીંથી હવા ઉપર આવી, બે થશે એટલે શું થશે? સ્પ્રેની જેમ આ ખેંચાશે. કાર્બ્યુરેટર એટલે આપણા વાહનમાં, એન્જિનમાં જે પેટ્રોલનો છંટકાવ થાય છે ને ટીપા સ્વરૂપે થાય છે. આવી રીતે જરીક જરીક ટીપા જતા હશે. અથવા દવા છાંટવા માટેનો જે સ્પ્રે પંપ આવે, એ બધા આ રીતે કાર્ય કરે છે. આપણને એમ થાય તરલ નીચે છે તો આ બાજુ કેમ ધક્કો લાગ્યો, પણ આ કારણથી ધક્કો લાગે. તો આ થઈ બર્નોલીના સિદ્ધાંત મુજબ કાર્બ્યુરેટર અને સ્પ્રે પંપની કાર્યવાહી. થેન્ક યુ.